કથાના પણ નિયમ છે સાહેબ. આ વ્યાસપીઠ બની ને એ પદ્મ પુરાણના ઉત્તરખંડની અંદર ભાગવત મહાત્માની અંદર શ્રવણ કીર્તિ નામ કથનમ નામનો એક અધ્યાય છે. એમાં લખ્યા છે નિયમ. પણ જયારે વ્યાસપીઠની વાત આવે ત્યારે એ ચકાસણી કરવી ઘણી અઘરી છે. તો એના 10 લક્ષણો આપણા શાસ્ત્રમાં લખેલા છે. તો વિરક્ત હોવો જોઈએ, ખાલી શરીરથી નહીં, મનથી પણ. કદાચ એક વખતે શરીરથી ન હોય તો ચાલે, પણ મનથી તો વિરક્ત હોવો જોઈએ. હનુમાનજી મારો વિરક્ત સ્વભાવના છે. બીજું, ભગવદ ભક્ત હોવું જોઈએ. શિવ ભક્ત હોય ને વિષ્ણુમાં ન માને તો ન કામ, અને વિષ્ણુ ભક્ત હોય ને શિવને ન માને તોય ન કામ. ભગવત ભક્ત હોવું જોઈએ. ત્રીજા લક્ષણમાં બતાવે કે વિપ્ર હોવું જોઈએ, બ્રાહ્મણ હોવું જોઈએ. અને એક એવો બ્રાહ્મણે બીજા 2 વચનમાં બતાવે કે વેદ શાસ્ત્રનો જ્ઞાતા હોવો જોઈએ. અને એ પછી એવું પણ કહ્યું કે જે દ્રષ્ટા કુશળ હોવો જોઈએ. કેમ કે વેદ અને શાસ્ત્રની ભાષાને, પુરાણની ભાષાને સમજવી ઘણી અઘરી છે. તો એ દ્રષ્ટાંત સહિત તમને એ પીરીછુય હોવો જોઈએ. અર્થાત એક કથા વ્યાસપીઠની દક્ષિણા નક્કી કરવાનો એને કોઈ અધિકાર જ નથી. એ જે કરશે એ ભગવદ ભક્તિ પ્રમાણે એની જે પ્રાપ્ત કરવાનો છે, યજમાન આપે એને સ્વીકાર કરી આવે છે. ત્યારે આનો ભાવતાળ કરનારો ન હોવો જોઈએ. આ એક લક્ષણ લખ્યું છે. એ પછી લખ્યું કે ધર્મની અંદર ભ્રમિત થતો ન હોવો જોઈએ. કોઈ એક આરાધ્યની વાત ન થાય. તમે હનુમાનજી મહારાજ પાસે જાઓ, તમને રામકથા જ કે છે મહાદેવનો અવતાર. સૂર્યદેવ પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું છે, છતાં એ પણ તમે જો એક આરાધ્ય હોવો જોઈએ. અને એક આરાધ્ય માટે સાહેબ લડવું હોય ને તો પોતાના ભક્તની લંકાની પણ સળગાવી દે. એટલે મહાદેવજીની સામે પણ યુદ્ધ કરવા ઉભા થઈ જાય હનુમાનજી મહારાજ. ખબર છે કે દેવાદિદેવ સદગુરુ જગતગુરુ મહાદેવ છે, મારે એમની સાથે યુદ્ધ ના કરે, છતાં પણ પોતાના આરાધ્ય માટે એ ગમે તે સાથે ભીડી લે. એ હનુમાનજી મહારાજ એટલા સમર્પણનો ભાવ હોવો જોઈએ. એટલે ધર્મની અંદર ક્યારેક ભ્રમિત થતો ન હોવો જોઈએ, એવું વક્તા હોવું જોઈએ. પછી જે થયું એ કરવાનું, એવું ના હોય. અચ્છા, બીજું, સ્ત્રી લોક સમાન હોવો જોઈએ, તેમાં ભેદ ન હોવો જોઈએ. આ વિભીષણ